હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આપણે આજે સુભાષનગર આવ્યા છીએ કારણ કે આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા અને સામેની બાજુ જે રથ છે જેમાં જગન્નાથ ભગવાન રથમાં બેસીને આખા ભાવનગરની યાત્રા કરશે અને બધા લોકોના દુખડા હર કરવા વાળો જગન્નાથ રથમાં બેસીને આવી રહ્યો છે. આપણે સૌ ભાવિ ભક્તો મળીને ભગવાન જગન્નાથની આરાધના કરીએ. બોલો જય જગન્નાથ. વાગી ઝાલરું અષાઢી બીજ ઉજવાય, જય જગન્નાથજી રૂપ પકડે રથડે રે જગન્નાથ. આ છું હું અને મારી સામેની સાઈડ છે રથ અને આ બધી પબ્લિક તમે જોઈ શકો છો. અને આ પાછળ જે બિલ્ડિંગ તમને બતાવવા જઈ રહ્યો છું ત્યાં જગન્નાથ ભગવાનનો રથ રાખવામાં આવે છે. સામે મંદિર છે અને પાછળની ગરદી પણ શકો છો તે ફૂલ ગરદી થઈ ગઈ. અને પાછળથી આપણા હાથી મહારાજની એન્ટ્રી થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. અને આ વર્ષે પણ એક જ હાથી મંગાવવામાં આવ્યો છે અને તે હાથીને એને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો ત્યાં ભીડ છે એટલે આપણે ત્યાં જઈ શક્યા નથી. તમે જોઈ શકો છો કેસરી પટ્ટીઓ ઉડાડીને ભગવાન જગન્નાથ ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ રથને ધીમે ધીમે આગળ લઈ રહ્યા છે અને ભાવિ ભક્તો રથવાહક બનીને રથને ખેંચી રહ્યા છીએ અને ખૂબ જ ભીડ વધી ગઈ છે હવે અહીંયા. ધીમે ધીમે માણસો આગળ ચાલી રહ્યા છીએ અને રથ પાછળ ધીમે ધીમે આગળ ચાલી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને આ પાછી કેસરી પટ્ટી ઉડાડવામાં આવી રહી છે. આ સાઈડ હાથી જઈ રહ્યો છે અને સામેની સાઈડ ફોર વ્હીલ મારુભાઈ ગોંડલિયા, જીતુભાઈ વાઘાણી અને ભાવનગર પોલીસના હેડ અને કલેક્ટર સાહેબ પણ જઈ રહ્યા છે. કંઈક આ પ્રકારનો નજારો છે રથનો રાતનો, તમે તે જોઈ શકો છો. જેટલી દિવસે ગીરદી હતી તેટલી પણ રાત્રે જ ગીરદી છે તે તમે જોઈ શકો છો. આટલી બધી ગીરદી રાત્રે પણ મંદિરે હતી તે તમે જોઈ શકો છો.